આજે આપણે માર્કેટ જેવી સ્વાદથી ભરપૂર ચટપટી અને તીખી મસાલા ભાખરી આપણે આજે ઘરે બનાવીશું। તેને માટે છે તે મેં એક ખાંડણી લઈ લીધી છે, 2 ચમચી જેટલા સિંગદાણા લીધા છે અને 3 મરચાં મોરા લીધા છે। મરચાંને કટ કરીને એડ કરી દેશું। સાથે આદુના ટુકડા લીધા છે તે એડ કરી દેશું અને 2 ડાળખી લીમડાના પાન લીધા છે, તેને ચાકેથી ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે। આ મસાલા ભાખરીમાં લીમડાનો સ્વાદ બહુ સરસ એવો ટેસ્ટ આવે છે। હવે તેમાં છે તે 1 ચમચી જેટલું જીરું લીધું છે। હવે ખાંડની મદદથી સરસ રીતે આપણે ખાંડી લેવાનું છે, અધકચરું એવું આપણે ખાંડવાનું છે, જો તમને બતાવી દઉં। મગફળી સરસ એવી ખંડાઈ જવી જોઈએ, મરચાં કચરા રહેશે તો ચાલશે। હવે મિક્સિંગ બાઉલ લીધું છે, 1 વાટકી જેટલો કરકરો લોટ લીધો છે ભાખરીનો, 1 વાટકી જેટલો ઝીણો લોટ લીધો છે જે રોટલીમાં આપણે વાપરીએ છીએ તે બધે 2 લોટ સરસ એવા મિક્સ કરી લેવાના છે। હવે જે પેસ્ટ બનાવી છે તે એડ કરી દઈશું। હવે થોડોક મસાલા લઈએ, 1 ચમચી લાલ મરચું પાવડર કરી દઈશું, થોડીક એવી હિંગ કરી દઈશું, થોડુંક જીરું એડ કરી દઈશું, થોડુંક ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે નિમક એડ કરી દઈશું, થોડીક એવી હળદર અને થોડીક કસૂરી મેથી લીધી છે, તેને હાથે ક્રશ કરીને એડ કરવાની છે અને થોડાક લીલા ધાણા છે તે લઈ લીધા છે। હવે છે એ 2 ચમચી જેટલા સફેદ તલ લીધા છે, બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। બધું સરસ મિક્સ થઈ જાય પછી આપણે આમ ભાખરી જે ચટપટી બનાવવાની છે તે માટે 1 ચમચી એટલે ખાંડ લેશું, અડધો લીંબુનો રસ એડ કરી દેશું અને મોણ માટે છે તે તેલ લીધું છે, 3 ચમચી જેટલું તેલ લેવાનું છે। બધું હાથની મદદથી સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી મોણ છે તમે બતાવ્યું મુઠ્ઠીભર જેટલું આપણે મોણ છે લેવાનું છે। હવે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને લોટ સરસ એવો કઠણ બાંધવાનો છે, ઢીલો નથી બાંધવાનો। લોટ છે આપણે એકદમ કઠણ એવું બાંધવાનો છે। લોટ સરસ કઠણ બંધાઈ ગયું છે, હવે તેને આપણે લુવા વારી લઈએ। જો લુવા સરસ વરાઈ ગયા છે, હવે એક પાટલી લઈ લીધી છે અને ગુંડલું સરસ ગોળ કરી લેવાનું છે અને ભાખરી છે તે વણી લેવાની છે। હું નાની ભાખરી બનાવું છું, માર્કેટમાં આપણે જે નાની ભાખરી મળે છે તે એટલે હું નાની ભાખરી બનાવું છું, તમે મોટી ભાખરી પણ બનાવી શકો છો। તેવી જ રીતે મેં બધી ભાખરી વણીને તૈયાર કરી લીધી છે। હવે તવો ગરમ કરવા રાખી દઈએ, તો થોડી આપણે મસાલા ભાખરી છે તે શેકી લેવાની છે। મારે એક તવામાં 3 ભાખરી આવે છે એટલે મેં 3 ભાખરી રાખી છે, તમારે મોટો તવો હોય તો તમે વધારે ભાખરી રાખીને તમે શેકી શકો છો। હવે ઉપરથી છે આપણે ઘી લગાવવાનું છે, હું ઘીમાં ભાખરી બનાવું છું, તમે તેલમાં પણ શેકી શકો છો અથવા તો બટરમાં પણ તમે શેકી શકો છો। હવે તેને આપણે પલટાવી લેશું, હવે ઉપર પાછું આપણે ઘી લગાવી લેવાનું છે। ઘી લગાવવાથી આપણી ભાખરી એકદમ ક્રિસ્પી એવી બનીને તૈયાર થશે। ઘી લગાવી લીધું છે, હવે આવી રીતે પ્રેસ કરતું જવાનું છે, તમે કોઈ પણ લઈ શકો છો, વાટકી પણ લઈ શકો છો, પેચુલાની મદદથી પણ પ્રેસ કરીને શેકી શકો છો। હવે ભાખરીને આપણે પલટાવી લેવાની છે, બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ભાખરીને શેકી લેવાની છે। તો તૈયાર છે ક્રિસ્પી એવી ચટપટી અને તીખી મસાલેદાર ભાખરી। એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ।